રાજકોટ જિલ્લાના ગોંડલમાં જયરાજસિંહ જાડેજાના બંગલા પાસે રાજકુમાર જાટ નામના યુવાનની જે બબાલ થાય છે ને 3 માર્ચે તે ગુમ થઈ જાય છે. તેનો કોઈ અતોપતો લાગતો નથી. તેને લઈને રાજકુમાર જાટના પિતા રતનકુમાર જાટ છે તે આ મામલે ગંભીર આરોપો કરવાની શરૂઆત કરે છે ગોંડલના પૂર્વ ધારાસભ્યો પર. ને બીજી તરફ આ મામલામાં પોલીસ દ્વારા ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે, જેમાં આ રાજકુમાર જાટ છે તેનું મૃત્યુ અકસ્માતના કારણે થયું હોવાની વિગતો સામે આવી રહી છે. પરંતુ આ બાબત પોલીસનું આ નિવેદન સ્વીકારવા પરિવાર તૈયાર નથી. ત્યારે શું સમગ્ર ઘટના છે, વિગતે વાત કરીએ. શું તમે શોપ લેવાનું વિચારી રહ્યા છો? શું તમે અમદાવાદમાં શોપ શોધવા માટે આમ તેમ ફરી રહ્યા છો? તો આજે ચિંતા મૂકી દો. અમદાવાદના પોસ્ટ વિસ્તાર પાલડી ભટ્ટા ખાતે વજ્ર પ્લાઝામાં પ્રથમ માળે 156 સ્ક્વેર ફૂટની શોપ છે તે વેચવાની છે. તેની અંદાજિત કિંમત 35 લાખ રૂપિયા છે. એટલે તમે વહેલા તે પહેલાંના ધોરણે જલ્દી જ સંપર્ક કરો. આ એક સુવર્ણ તક છે તે જે ખરીદનારો છે તેમના માટે છે. આ નીચે આપેલા નંબર ઉપર આજે જ તમે સંપર્ક કરીને તાત્કાલિક આ જે શોપ છે તેના વિશે વધુ માહિતી મેળવો અને આ તક ઝડપી લો. નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. વાત કરીએ તો ગોંડલ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. હવે ઘટના એવી છે 2 માર્ચની આસપાસ. હાલ જે મૃતક છે રાજકુમાર જાટ તે મંદિરમાં હતો. તેના પિતાએ તેને ફોન કર્યો ત્યારે કોઈ પૂજારીએ ફોન ઉઠાવ્યો. પૂજારીએ ફોન ઉઠાવીને કીધું કે તમારો દીકરો છે તે ફોન ભૂલી ગયો છે. ત્યારબાદ રતનકુમાર જાટ જે મૃતકના પિતા છે તે મંદિરે ગયા. તો આ જોઈને રાજકુમાર જાટ એકદમ ઉશ્કેરાઈ ગયો ને બોલાચાલી કરવા લાગ્યો. ત્યાર પછી બંને બાઇક ઉપર જઈ રહ્યા હતા ને રાજકુમાર જાટ છે તે ફૂલ સ્પીડમાં બાઇક ચલાવતો હોવાથી તેના પિતાએ તેને અટકાવવાની વાત કરી ને ગુસ્સે થયા. ત્યારે બંને વચ્ચે ફરી બબાલ થઈને આટલામાં જે રાજકુમાર જાટ છે તે આ ઘટના એક્ઝેક્ટ જયરાજસિંહ જાડેજા જે ગોંડલના પૂર્વ ધારાસભ્ય છે તેમના બંગલાની બહાર બની. ને આટલામાં જે પોલીસ દ્વારા કહેવાઈ રહ્યું છે કે રાજકુમાર જાટ છે તે જયરાજસિંહ જાડેજાના બંગલામાં ઘૂસી જાય છે. સિક્યોરિટી ગાર્ડ તેમને અટકાવવાનો પ્રયાસ કરે છે, છતાં પણ તેઓ માનતા નથી. તેને ગણેશ ગોંડલથી મળવું છે તે પ્રકારનો આગ્રહ કરે છે. ને આને લઈને સિક્યોરિટી ગાર્ડ અને આ યુવાન છે રાજકુમાર જાટ તેના વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવે છે. ત્યારબાદ પિતા પુત્ર બંને ત્યાંથી નીકળી જાય છે. પરંતુ 3 માર્ચના રોજ આ યુવક છે તે તેના ઘરેથી મળતો નથી. આને લઈને તેના પિતા દ્વારા 6 માર્ચના રોજ રાજકોટના એસપી હિમકરસિંહ ચૌહાણને આ સમગ્ર ઘટનાને લઈને જાણકારી આપવામાં આવે છે અને તેમનો દીકરો નથી મળી રહ્યો તે માટે તેમણે આ બાબતે રજૂઆત પણ કરી હતી. આ મામલે હિમકરસિંહ ચૌહાણ છે તે અલગ અલગ પોલીસની ટીમોને આદેશ આપે છે અને પોલીસની ટીમ પણ તપાસમાં જોડાઈ જાય છે. અનેક પ્રકારના આરોપો સામે આવે છે અને હવે રાજકોટ ખાતેથી રાજકુમાર જાટનો એક મૃતદેહ મળી આવે છે. આ શંકાસ્પદ મૃતદેહમાં પોલીસનું કહેવું છે કે આ અકસ્માતમાં યુવાનનું મૃત્યુ નીપજ્યું છે. ત્યારે બીજી તરફ આ મામલે જે મૃતકના પિતા છે તે ગંભીર આરોપો અને આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે તેમના દીકરાની હત્યા કરવામાં આવી છે. પહેલાં તો આ મામલે જે મૃતકના પિતાનું નિવેદન સામે આવ્યું છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો. मेरे साथ बहुत बड़ी क्रिमिनल कॉन्स्पिरेसी हो रही है. मेरे को समझ में नहीं आ रहा कि अभी जो थोड़ी देर पहले मैंने बोला है सर कि ये मेरा बच्चा नहीं है, वो मैंने वो देख के मेरे को फुटेज अभी बताया था. वो फुटेज देख के मैंने बोला कि ये नहीं है, क्योंकि उसको लाल शर्ट पहनाया हुआ था. और अभी मेरे को मुर्दा घर में लेके वहाँ पे दिखाया तो बच्चा मेरा ही बच्चा मेरे को नजर आ रहा है, लेकिन उसको एक्सीडेंट बिल्कुल नहीं है सर. मैं कह रहा हूँ बच्चे को वहाँ टोल नाके से उठा के मारा गया है, क्योंकि उसके बाद के कोई फुटेज मेरे को मिल नहीं रहे. इन्होंने वहाँ बच्चे को मारा और इन्होंने क्या किया कि दूसरा कपड़ा पहना दिया और अभी बाद का उसका फोटो 9 दिन 8 दिन का फोटो दिखा रहे. तो मैंने दूसरे दिन का फोटो मेरे को पहले बताया, ये सोच के कह दिया कि मेरा ही बच्चा है. मेरा बच्चा नहीं है. मतलब वो फोटो पहले फुटेज देखे, फिर मैंने लाश देखी तो बेटा मेरा ही है, लेकिन मतलब उसकी हत्या हुई है. उसको मार के वहाँ डाला गया है. बस मेरी ये जांच होनी चाहिए भाई और बहनों, और कुछ नहीं शिकायत है मेरी, यही मेरे को कहना है. ठीक है सर. સાંભળ્યા હતા મૃતકના પિતા. તેમનું કહેવું છે કે આ એક ક્રિમિનલ કોન્સ્પિરન્સી કરવામાં આવી રહી છે. તે બીજાના અન્ય કપડાં પહેરાવીને સીસીટીવી ફૂટેજ છે તે મૂકવામાં આવી રહ્યા છે કે તેમનો દીકરો રાત્રિ દરમિયાન અહીંયાથી નીકળ્યો છે, એકલો નીકળ્યો છે, પરંતુ તેનું અપહરણ કરીને તેની હત્યા કરી દેવામાં આવી હોય તે પ્રકારના આરોપો તેઓ લગાવી રહ્યા છે. બીજી તરફ આ મામલે રાજકોટના એસપી હિમકરસિંહ ચૌહાણે પણ મહત્વના ખુલાસા કર્યા છે. તેમનું કહેવું છે કે રાત્રિ દરમિયાન યુવક છે
તે નીકળી ગયો હતો ઘરેથી ને અલગ અલગ જગ્યાને તેમણે લોકેશન સીસીટીવી પણ મૂક્યા છે. સાથે જ આ ઘટનામાં છેલ્લું લોકેશન તેનું શાપર ખાતે મળ્યું હતું અને ત્યારબાદ તેનો મૃતદેહ છે તે મળી આવ્યો છે. આ મામલે તો હિમકરસિંહ ચૌહાણે પહેલાં શું ખુલાસા કર્યા છે તે સાંભળી લો. એ જે વ્યક્તિ ગુમ થયો હતો એનું નામ છે રાજકુમાર રતનલાલ જાટ. એ ગઈ 2 તારીખે રાત્રિમાં લગભગ 2 વાગે પોતાના ઘરેથી ગાયબ થયો હતો. એની જાણ એના પિતાશ્રીને 3જી તારીખે સવારે 9 વાગે થઈ હતી. એ 5મી તારીખે પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા સવારે, અને 5મી તારીખે સાંજે મારી પાસે મારા ઓફિસે એમના જે પિતાશ્રી છે રતનલાલ જાટશ્રી, એ મારી પાસે મુલાકાત માટે આવ્યા હતા. મેં 1 કલાક એમને સાંભળ્યું હતું. એ બધી એમની જે વાત સાંભળીને પછી મેં ડિફરન્ટ ટીમો બનાવી હતી. LCB, SOG, ગોંડલ સિટી B ડિવિઝન પોલીસ સ્ટેશન, A ડિવિઝન પોલીસ સ્ટેશન, તમામ ટીમો બનાવીને કે આ વ્યક્તિ ક્યાં ગુમ થયો છે એને શોધવા માટે જુદી જુદી ટીમો અમારા દ્વારા બનાવવામાં આવી હતી. ફૂટેજ અમે ચકાસી તો આમાં એ જાણવા મળ્યું કે 3જી તારીખે સવારે 2 વાગે પોતાના ઘરેથી એકલો જતા રહે છે, અને પછી જે ગોંડલથી રાજકોટ હાઈવે છે એના ઉપર આવી જાય છે. એ અમે જે ફૂટેજની ચકાસણી કરી છે એમાં 3જી તારીખે ગોંડલ બસ સ્ટેન્ડ 2:10 વાગે સવારે જોવા મળે છે. પછી 3:17 વાગે ભોજપરા ગામ પાસેથી પસાર થાય છે. 3:25ના જ 3:40 વાગે બિલિયાળા ગામ પાસેથી પસાર થાય છે. પછી ભરૂડી ટોલ નાકા છે, 5:13 વાગે ભરૂડી ટોલ નાકાથી પસાર થાય છે. એકલો જ જાય છે અને બેરફૂટ હોય છે, એની સાથે કોઈ હોતું નથી. પગે પગે ચાલીને રાજકોટ તરફ જાય છે. પછી 5:26 વાગે માલધારી હોટેલ રીબડા રોડ પાસેથી પસાર થાય છે. પછી 6:50 વાગે શાપર ગુજરાત ઇન્ટ્રક્સ એક કંપની છે ત્યાંથી પસાર થાય છે. અને પછી એના પછી જે છે અમે ફૂટેજ મળી છે એ બનાવના સ્થળથી જ્યાં એમની ડેડ બોડી મળી, ત્યાં રામધામ આશ્રમ છે 500 મીટર દૂર, ત્યાં 3:25 એ જે મેં અત્યાર સુધીમાં વાત કરી છે એ 3:25ના સવાર સુધીની વાત છે, 6:50 વાગ્યા સુધીની. હવે 3:25ના સાંજે 6:34 વાગે આશ્રમમાં પ્રવેશ કરે છે, જે રામધામ આશ્રમ છે. અને પછી 4 તારીખે સવારે 2 વાગે ત્યાંથી ફરી નીકળી જાય છે. અને પછી એમની ડેડ બોડી જે છે લગભગ 3 વાગે એ જે રાજકોટથી અમદાવાદ હાઈવે છે એના ઉપર મળે છે. અને પછી 108 થ્રુ એ ડેડ બોડી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હતી, ત્યાં જ રાખેલી હતી. અમે તપાસ કરતા હતા, પછી અમને ખબર પડી કે આ રીતની એક ડેડ બોડી જે છે એ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છે. તો અમારી ટીમો ત્યાં પહોંચી. એમના જે મમ્મી પપ્પા છે એમને સંપર્ક કરવામાં આવ્યા, એ નથી આવ્યા, પણ એમના બેન અને બનેવી એ બંને ત્યાં આવ્યા અને પછી ઓળખાણ કરી કે આ જે છે એ રાજકુમાર જાટ એમની જ આ ડેડ બોડી છે. ધારાસભ્યના ઘરે તેમને માર મારવામાં આવ્યો એનો આક્ષેપ હતો. આમાં શું તપાસ છે? હા, આમાં અમે ખૂબ ડિટેલમાં તપાસ કરી છે. આજે 2જી તારીખના સાંજના બનાવ હતા. 3જી તારીખે સવારે 2 વાગે ઘરેથી ગયા છે. 2જી તારીખે લગભગ 11 વાગે એમના જે પિતાશ્રી છે રતનલાલજી, એ એમના પુત્રને ફોન કરે છે. એ ફોન ગોંડલમાં જ એક મંદિરના પૂજારી ઉપાડે છે. એમને પૂછે છે કે મારા દીકરા ક્યાં છે, કે અહીંયા જ પ્રાંગણમાં છે, તમે આવી જાઓ. એ ત્યાં આવી જાય છે. ત્યાં જે મરણ જનાર છે રાજકુમાર જાટ, એ પોતાના પિતાને કહે છે કે તમે અહીંયા કેમ આવ્યા. પિતા પુત્રમાં થોડા ઝઘડા થાય છે અને પછી બંને એક બાઇક ઉપર બેસીને પોતાના ઘર તરફ રવાના થાય છે. જે મરણ જનાર છે પુત્ર, એ બાઇક ડ્રાઈવ કરી રહ્યા હતા અને બહુ સ્પીડથી ડ્રાઈવ કરી રહ્યા હતા. પછી ઇત્તફાકિયા એવું થાય છે કે જે ભૂતપૂર્વ MLA શ્રી છે એમના ઘરની સામે એમના જે પિતા છે બાઇક ઉપરથી ઉતરી જાય છે, અને જે પુત્ર છે મરણ જનાર એ MLA શ્રીના ઘરમાં સીધા જ ઘૂસી જાય છે કોઈને પૂછ્યા વગર. ત્યાં જે સિક્યોરિટી ગાર્ડ છે એમને વાત કરે છે, એમને બેસાડે છે અને ત્યાં વાત થાય છે. એમના પિતાશ્રી છે એ પણ ત્યાં આવી જાય છે. બધી અમારી પાસે ફૂટેજ છે, એ આપની સાથે શેર કરીશું. અને પછી ત્યાં જે છે એકબીજા સાથે સંવાદ થાય છે અને પછી ત્યાં બોલાચાલી થાય છે. એમને ત્યાંથી ઉઠવા માટે કહેવામાં આવે છે, ઉઠતા નથી. પછી એને ઉઠાવીને બહાર કરવામાં આવે છે. આટલી બોલાચાલી
આટલી જ માથાકૂટ ત્યાં થઈ છે. એના સિવાય એમએલએ શ્રીના જે ભૂતપૂર્વ એમએલએ શ્રી છે એમના ઘરમાં બીજી કોઈ બાબત ધ્યાન ઉપર આવેલ નથી. માર મારવાની વાત છે આ મામલે સીસીટીવી ચેક કર્યા એમાં કઈ સામે આવ્યું છે? અત્યાર સુધીમાં મેં જેટલા સીસીટીવી ત્યાં ચેક કર્યા છે ત્યાં ફક્ત પોતે સામેથી આવે છે અને ઘૂસી જાય છે અંદર. કોઈ એમને પકડીને અંદર બોલાવતા પણ નથી, બહારથી કોઈ અવાજ પણ નથી મારતા કે તમે અંદર આવી જાઓ. પોતે જ આવે છે અને પોતે જ ગેટની અંદર ઘૂસવાનો પ્રયાસ કરે છે અને પછી જે ઘર છે ત્યાં એમના જે સિક્યોરિટી ગાર્ડ છે એમને ચેર પણ આપે છે, ત્યાં બેસી જાય છે, એમના પપ્પા આવી જાય છે અને ત્યાં બોલાચાલી થાય છે. એટલું જ અમને અત્યાર સુધીમાં મૃતકની જે બેન છે થઈ સાહેબ, મૃતકની જે બેન છે એમને પીઆઈ એમ કીધું છે કે હા અંદર મારામારી થઈ છે. જે મેં કીધું કે માથાકૂટ બોલાચાલી ત્યાં અંદર થઈ હતી, જે વિડીયો ફૂટેજથી સ્પષ્ટ દેખાય છે. પિતરો તો શું માથાકૂટ હતી? એ ઘરમાં તમને ખબર છે એકબીજા સાથે થોડા અનબનાવ હોય છે. પિતા પુત્રમાં ટેન્શન રહેતી હતી. જે પુત્ર છે એ ભણતા પણ હતા અને પોતાના જીવન ફ્રીલી જી શકતો નથી એવા આક્ષેપ પોતાના પિતા ઉપર હતા. જ્યારે બંને ત્યાંથી ભૂતપૂર્વ એમએલએ શ્રીના ઘરેથી જાય છે પોતાના ઘર તરફ, ત્યાં ઘરની સામે પણ પિતા પુત્રમાં ઝઘડો થાય છે. એ પણ અમારી પાસે ફૂટેજ છે, એ પણ આપની સાથે શેર કરવામાં આવશે. તમે 1 કલાક સાંભળ્યા, 1 કલાક દરમિયાન એમને એક પણ વાત એવી કરી નથી કે શા માટે તેઓ એમએલએના ઘરે સામેથી ગયા? કારણ શું ત્યાં? જે મેં આપને પહેલાં કીધું, ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળે છે કે બાઇક બહુ સ્પીડથી ચલાવતા હતા. પિતા કહે છે પુત્રથી કે તમે બાઇક સ્પીડથી ના ચલાવો અને પછી કૂદીને ઉતરી જાય છે. એમને ઇન્જરી પણ થઈ શકતી હતી. પછી પુત્ર જે છે બાઇક રોકે છે, ટર્ન લે છે, એમએલએ શ્રીના ઘરની સામે બાઇક પાર્ક કરે છે અને કોઈના કીધા વગર એમના ઘરમાં સીધા જ ઘૂસી જાય છે. ઘટનાનું કારણ કઈ છે? કંઈ નથી. એ જે હમણાં ધ્યાન ઉપર આવ્યું છે, એ જે વ્યક્તિ હતા મરણ જનાર, એ માનસિક રૂપથી અસ્વસ્થ હતા. એમને ટેન્શન રહેતી હતી અને પહેલી વખત ઘરેથી ગાયબ નથી થયા. એના પહેલાં પણ 2 થી 3 વખત ઘરેથી ગાયબ થઈ ચૂક્યા છે. એનું આ બાબતથી પણ સ્પષ્ટ જાણવા મળે છે કે 3જી તારીખે સવારે ગાયબ થયા છે, પણ એમના પિતાશ્રીએ 5મી તારીખે સવારે 11 વાગે આવીને પોલીસ સ્ટેશનમાં એમને ગુમ થવા બાબતની પોલીસને જાણ કરી છે. પિતાનો આક્ષેપ છે કે જ્યારે બહાર આપણે સાંભળ્યા હતા રાજકોટના એસપી હિમકરસિંહ ચૌહાણ તેમના મામલે જે સમગ્ર ઘટના હતી તે જણાવી છે. પોલીસ તપાસમાં જે સામે આવ્યું છે તેને લઈને તેમણે વાત કરી છે, પરંતુ આ બાબત સ્વીકારવા મૃતકના પિતા તૈયાર નથી ને તેઓ આરોપ છે તે સતત કરી રહ્યા છે. તેના જ કારણે હવે રાજકારણ પણ ગરમાયું છે. હવે આ મામલાના સંદર્ભમાં આગામી સમયમાં જોવું રહ્યું શું ખુલાસાઓ થાય છે. જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ત્યારે આગળના સીસીટીવી ફૂટેજને લઈને પોલીસ શું ખુલાસા કરે છે તે આગામી સમયમાં ખબર પડશે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.